નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું, જે આપે સૌએ સમાચાર સાંભળ્યા હશે કે સંસદમાં વિશેષ સત્ર મળવાનું છે. 18 થી 22 સપ્ટેમ્બર આ 5 દિવસીય વિશેષ સત્ર અને તેમાં 5 બેઠકોનું આયોજન થવાનું છે. 5 દિવસમાં અલગ અલગ બાબતની ચર્ચા થશે તેવી ઘણી બધી અટકળો છે તે અત્યારે થઈ રહી છે. મીડિયા જગતમાં સતત તેની અટકળો થઈ રહી છે કે 5 દિવસમાં જે કઈ ચર્ચાઓ કરવામાં આવશે અને જે જૂના જે સંસદ ભવનથી શરૂ થઈને જે અંતિમ તબક્કો છે 5 દિવસની બેઠકનું, તે જે નવું સંસદ ભવન છે ત્યાં તેની સમાપ્તિ થશે તેવું પણ હાલ કહેવામાં ચોક્કસથી આવી રહ્યું છે. પરંતુ કઈ બાબતો અંગે ચર્ચા થશે તેની અંગે તો ચોક્કસથી અલગ અલગ બાબતની અટકળો થઈ રહી છે. પ્રહલાદ જોશી તેમણે કહ્યું છે કે એવો કોઈ મુખ્ય એજન્ડા જે પ્રકારે નથી. કોઈ પણ જે આ જે વન નેશન વન ચૂંટણીની જે વાત છે કે પછી યુસીસીની વાત છે, એવો કોઈ મુખ્ય એજન્ડા નથી આ વિશેષ સત્રનો, તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ બીજે પક્ષે તેની વાતો પણ થઈ રહી છે કે આ દિવસે જે વિશેષ સત્ર છે તેમાં આ તમામ બિલ છે તેના વિશે ચર્ચા પણ કરવામાં આવશે અને આ બિલ જે વિશે આગળ પણ જે ચર્ચાઓ છે તેના વિશે કરવામાં આવશે. આવી અટકળો થઈ રહી છે. એમાં અલગ અલગ બિલ છે, તેમાં વન નેશન વન ચૂંટણી કે જે એક સાથે જે લોકસભાની ચૂંટણી આપણે વાત કરીએ છીએ, આ તમામ રાજ્યોની ચૂંટણી, તમામ ચૂંટણીઓ એક સાથે થાય તે અંગેનું એક બિલ છે. આ સિવાય જે યુસીસીની ચર્ચા, કોમન સિવિલ કોડ, જે આપણે ચર્ચા અગાઉ પણ કરી ચૂક્યા છે, તે બિલની વાત કરીએ. આ તમામ બિલ, મહિલા આયોગનું એક બિલ છે, મહિલા સુરક્ષાનું, તે એક બિલ છે. આ તમામ બિલો અંગે જે પ્રકારે ચર્ચાઓ થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આવી કોઈ જ જે ચર્ચા નહીં, અત્યારે કોઈ જ સ્પષ્ટીકરણ નથી તેવું ચોક્કસથી ભાજપ કહી રહી છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ આક્ષેપો કરી રહી છે કે નવા સત્ર જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, પરંતુ જે અસલ મુદ્દા છે તેનાથી જનતાને ભટકાવવા માટે આ જે નવી જે વાતો કરવામાં આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા બિલો લાવવામાં આવી રહી છે, જે અસલ મુદ્દા છે તેનાથી ભારતીય જનતા પાર્ટી ભટકાવી રહી છે. શક્તિસિંહ ગોહિલે પણ સવારે જે પ્રકારે આના મુદ્દે નિવેદન ચોક્કસથી આપ્યું હતું, તેમણે પણ જણાવ્યું, તેમણે આ જ વાત જણાવી, અસલી મુદ્દાથી ભટકાવવા માટે ભાજપ આ બધા નવા મુદ્દા લાવે છે, યુસીસી હોય કે પછી એક નેશન એક ચૂંટણી, આવા જેવા. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું કે મુખ્ય એજન્ડા આ જે વિશેષ સત્ર છે તેનો શું છે, તેના મુદ્દે આપણે ચોક્કસથી ચર્ચા આગળ વધારીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. શ્રદ્ધા રાજપૂત આપણી સાથે છે, ભાજપના નેતા. ત્યારબાદ કોંગ્રેસથી અશોકભાઈ પંજાબી અને રાજકીય વિશ્લેષક અજય તિવારી. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. શ્રદ્ધાજી, આપનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલા તો જે ચર્ચા અત્યારે સવારથી ચર્ચાઓ થઈ રહી છે શ્રદ્ધાજી, કે વિશેષ સત્ર છે અને તેમાં વન નેશન વન ચૂંટણી આ બિલ છે તે ચોક્કસથી સરકાર લાવી શકે છે. સૌથી પહેલા તો એજન્ડા મુખ્ય શું છે આ 5 દિવસનું વિશેષ સત્ર બોલાવવાનું? સૌપ્રથમ તો આ 5 દિવસનું જે વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે એના મુખ્ય એજન્ડા શું છે એ તો એ સત્રમાં જ ખબર પડશે. હજુ સુધી કોઈ ઓફિશિયલ એવી કોઈ જાહેરાત નથી થઈ કે આ એજન્ડા ઉપર વાત કરવામાં આવશે. તો આ વસ્તુ બિલકુલ અસ્થાને છે, એમનો અધિકાર છે કે આ વિશેષ સત્ર છે એની અંદર પ્રધાનમંત્રીજી અને સંસદ શું ચર્ચા કરશે એ તો એ સંસદનો વિશેષ અધિકાર છે. બીજી વસ્તુ રહી કે એક બીજી વસ્તુ તમે પૂછી કે વન નેશન વન ઇલેક્શન, તો હાલ એની એક સમિતિનું ગઠન થયું છે અને એના જે અધ્યક્ષ છે એ આપણા જે પૂર્વ રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદજી, એમને બનાવવામાં આવ્યા છે. અને વન નેશન અને વન ઇલેક્શનની વાત ક્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે હોય ત્યારે એમણે કરી છે અને એનાથી થતા ફાયદા, કારણ કે આપણે જોઈએ છે કે આપણો દેશ જે છે એ આટલો વિશાળ છે, એની અંદર આટલા બધા રાજ્યો આવે છે અને જ્યારે પણ વિધાનસભા અને લોકસભા આવતી હોય છે ત્યારે આચારસંહિતા બી ઘણી વખત લાગતી હોય છે. તો એના લીધે અમુક જે સરકારી પ્રક્રિયા હોય છે, કામો રોકાઈ જતા હોય છે. બીજી વસ્તુ કે આની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા પણ જે છે સરકારી ટેક્સ પેયરના એ પણ યુઝ થતા હોય છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ પણ ઇલેક્શનના કામમાં રોકાતા હોય છે અને એમાં બી મેઇનલી આપણે જોઈએ છે કારણ કે એનો અલગ સ્ટાફ ના હોય તો વિશેષ કર્મચારી, અધિકારી અને શિક્ષકોનો ગણ આની અંદર રોકાતો હોય છે. તો મને લાગે છે કે જે માનવ કલાકો છે એ અને જે ટેક્સ પેયરના પૈસાનો ઉચિત ઉપયોગ થાય એ વસ્તુ માટે વન નેશન વન ઇલેક્શન માટે આજે સમિતિનું ગઠન થયું છે. એમાં શું સુઝાવો આવી શકે છે અને શું પરસ્પર ચર્ચા થઈ શકે છે એ હોવી પણ આ લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે. આક્ષેપ થઈ રહ્યા છે કે ચૂંટણી આવી રહી છે, ઇન્ડિયા જે મહાગઠબંધન થઈ રહ્યું છે તેનાથી ભારતીય જનતા પાર્ટીને હવે ક્યાંક ડર લાગી રહ્યું છે, અસલ મુદ્દા છે તેનાથી ભટકાવી રહ્યું છે અને તેના કારણે આ જે એક ચૂંટણી એક દેશ અને આ જે યુસીસી છે
એવા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી જે લોકો સમક્ષ લાવી રહી છે? કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીને વોટોનો ડર લાગી રહ્યો છે, આવા આક્ષેપ થઈ રહ્યા છે. જો પહેલી વખત આ મહાગઠબંધનનું ગઠબંધન નથી થયું. 2019 ની અંદર પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આખું ઠગબંધન એકઠું થયું હતું અને ઠગબંધને શું એ પણ બધાને ખબર છે. બીજી વસ્તુ, જો એવું કહી રહ્યા છે કે મુદ્દાથી ભટકાવવાની વાત કોઈએ જો કરી હોય તો એ યુપીએ અને કોંગ્રેસે મુદ્દાથી ભટકાવવાની વાત કરી છે. અમે તો વિકાસના મુદ્દા ઉપર જ રાજનીતિ કરી છે. અમે તો જનધન ખાતા ખોલાવ્યા છે. અમે સ્કિલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની વાત કરી છે. અમારા પોલિટિકલ એસ્પિરેશન હતા કે જ્યાં હોય બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ, તો 370 હોય કે 35 એની કલમની વાત દૂર કરી છે. અમે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું જે નિર્માણ છે સુપ્રીમ કોર્ટના આદેશ પછી એ કરવા જઈ રહ્યા છે. ગરીબ જન કલ્યાણી યોજનાઓ અને ડાયરેક્ટ બેનિફિટ જે છે લોકોના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા પછી 13.5 કરોડ પરિવાર ગરીબી રેખાથી બહાર આવ્યા છે. હવે અમે કયા મુદ્દા નથી જોયા? અમે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિની વાત કરી છે. અમે વંદે ભારત, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, યુએપીએ. કઈ વસ્તુ છે? ટ્રિપલ તલાકનો મુદ્દો હોય કે નાની બાળકીઓ માટે કે પોસ્કો એમેન્ડમેન્ટની અંદર જન્મટીપથી લઈને કારાવાસી સજાની કયો એવો મુદ્દો છે? ચેલેન્જ કરી દે મને આ જે મહાગઠબંધન છે કે જેના ઉપર મોદી સરકારે વાત નથી કરી. અમે અમારા વિકાસના મુદ્દા પર વાત કરી છે, અમે અમારા પોલિટિકલ એસ્પિરેશન પર વાત કરી છે અને આ દેશનું લોકતંત્ર જે સૌથી સારું મજબૂત થાય અને ટેક્સ પેયરના પૈસા બચે એના માટેની આ એક બીજી જે ચર્ચા છે, એના માટેની આખી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ન્યૂ સંસદ ભવન છે એનું લોકાર્પણ બી કરવામાં આવ્યું છે. હવે કયા મુદ્દા બાકી રહી ગયા છે એ જરા ઠગબંધન બતાવી દે. અશોકભાઈ, કયા મુદ્દા નથી ચર્ચા કરતા? એ તો કહી રહ્યા છે કે અમે તમામ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. કોંગ્રેસ ચર્ચા કરવા નથી માંગતી, જે પછી આપણા ચોમાસુ સત્રની પણ વાત કરીએ, આ તમામ બાબતની વાત કરીએ અને શક્તિસિંહ ગોહિલે આજ સવારે જે વાત જણાવી છે, અસલ મુદ્દાથી ભટકાવવાની વાત હોય કે આ બધા મુદ્દા લાવવાની વાત હોય, નોટંકી સુધી શબ્દ વાપરી ચૂક્યા છે શક્તિસિંહ ગોહિલ. કેમ? આમાં એવું છે કે આ દેશના મુખ્ય 28 વિરોધ પક્ષો સાથે બનેલ ભારતની મીટિંગનું મુંબઈમાં આજે બીજો દિવસ હતો અને ગઈકાલે જ જ્યારે જાહેરાત થઈ હતી કે મુંબઈમાં મળી રહ્યા છે, એટલે ભારત સરકારે સિલિન્ડરમાં 200 રૂપિયા ઓછું કરવાની જાહેરાત કરવી પડી. પટનાની અંદર પહેલું અધિવેશન થયું અને બીજું બેંગલુરુમાં થયું. એ દરમિયાનની અંદર તમે જોઈ શકો છો કે આખું મૂલ્યાંકન કે વિશ્લેષણ કરવામાં આવે તો 11 મુખ્યમંત્રીઓ અને લગભગ 23-23.5 કરોડ વોટ જે 28 વિરોધ પક્ષો છે 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ 22.5 કે 23 કરોડ વોટ મળ્યા હતા અને આ જે 26-28 પક્ષોનું ગઠબંધન છે એમને 26 કરોડની આજુબાજુ વોટ મળ્યા હતા અને 11 મુખ્યમંત્રીઓ પક્ષની સાથે છે. એટલે આ ગઠબંધનનું નામ ભારત પડ્યા પછી જ તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી અને વિશેષ કરીને આપણા વડાપ્રધાન જે છે કેમ આવક ભાગ થઈ ગયા ને એકદમ આકલા બાકલા થઈને એમને એમ લાગ્યું કે હવે તો પરાજય સામે છે, એટલે ઇન્ડિયાને પણ બદનામ કરવાના તમામ પ્રશ્નો કરવામાં આવ્યા અને તમામ પ્રયત્નો કર્યા. હકીકતની અંદર મુખ્ય મુદ્દો જે દેશની સમક્ષ છે એના માટે કેમ ભાઈ તમે વિશેષ સત્ર નથી બોલાતા? આજે સવાલ સૌથી મોટો જે છે, આજે પણ આજના સમાચારો એવા છે કે મણિપુરમાં હિંસામાં ગોળીઓ ચાલવામાં આવી, હજારો હથિયારો, લાખો હથિયારો જે છે મણિપુર પોલીસ સ્ટેશનથી આ બંને ગ્રુપો પાસે પહોંચી ગયા છે અને ભયંકર સિવિલ વોર છેલ્લા 4 મહિનાથી મણિપુરમાં ભયંકર ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. 1,00,000-2 લાખ માણસો ઘર છોડીને વિસ્થાપિત થઈ ગયા છે. કોઈ પ્રકારની શાંતિ નથી અને લગભગ 27 લાખની વસ્તી, અમદાવાદથી પણ અડધું એવા મણિપુર જે છે 56ની છાતી અને એક મોટી શક્તિશાળી જેને કહેવાય છે એ સરકાર એ ત્યાં શાંતિ લાવી શકતી નથી. જે મુદ્દાઓ પર કેમ તમે વિશેષ સત્ર બોલાવવામાં નથી આવ્યું? કેમ તમામ વિરોધ પક્ષોને સાથે લઈને મણિપુરમાં શાંતિ કરવામાં નથી આવી? આ ચીનનો મોટો પ્રશ્ન આપણી સામે છે. દર 2 મહિનામાં નકશો બહાર પાડે છે. અરુણાચલ લઈ લીધું. ચૂંટણી અંગે કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે? કારણ કે જે ડેપ્યુટી સીએમ છે છત્તીસગઢના, તેઓ પણ કહી ચૂક્યા છે કે તેઓ સમર્થનમાં છે. આ તો સ્પષ્ટ બિલકુલ વાત છે કે લોકોને ધ્યાન બીજી તરફ મોડવા માટે આ જે ભારતની એક પછી એક સફળતા છે, સમર્થનમાં છે કે વિરોધ? ના, એ સવાલ જ નથી ને, એ પ્રશ્ન જ ઉભો થતો નથી. આ નિયત જ નથી આ સરકારની. સીએમ તેઓ કહી ચૂક્યા છે કે હું સમર્થનમાં છું, એવું તેઓ કહી ચૂક્યા છે. કોંગ્રેસના જ નેતા છે. એટલે કોંગ્રેસ તો સ્પષ્ટ માનવું છે કે આ ભારતના ફેડરલ સિસ્ટમને તોડવા માટેનું આ કાવતરું છે.
અને એક બાજુ તમે બેરોજગારી છે, મહેંગાઈ છે, કાયદો વ્યવસ્થાનો સવાલ છે, બહેનોની સલામતીનો પ્રશ્ન છે, આ તમામ પ્રશ્નો છે. અમારી સુરક્ષા જે છે, સીમાની સુરક્ષા નથી, ચીન ઉપર બેઠો છે, આપણી જમીન કબજે કરી લીધી છે, આ બધા પ્રશ્નો છે જ. એની તરફથી પોતાનું ધ્યાન બીજી તરફ લોકોને મોડવા માટે આ એક સાજિશ છે, ચાલ છે, એનાથી કશું ફેર પડવાનું નથી. અમે તો તૈયાર જ છીએ, વિરોધ પક્ષો તો પોતાની જમીન ઉપર તૈયાર છે. 11 મુખ્યમંત્રીઓ આજે ભારત સાથે જોડાયેલા છે. અને તમે જો આજે સફળતાપૂર્વક બીજા દિવસની મિટિંગ આજે મળી રહી છે, તો લોકોનું ધ્યાન બીજી તરફ મોડવા માટે, અને એ બિલકુલ સાફ સમજી લો. આજે આજે એક બાજુ ભાજપના પ્રવક્તા એમ કહે છે કે અમને ખબર નથી કે શું એજન્ડા છે, સત્રની અંદર 5-7 દિવસ ચાલશે. અને બીજી બાજુ રાષ્ટ્રપતિનો ઉપયોગ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના આગેવાનીમાં એક કમિટી પણ બનાવી લેવામાં આવે છે. એટલે લોકોને ઉલ્લુ બનાવવા સિવાય બીજો કામ જ નથી ભારતીય જનતા પાર્ટીનો. મૂળ મુદ્દા ઉપરથી ધ્યાન બીજી તરફ કઈ રીતે થાય, એ કાવતરામાં રાત દિવસ રાસ્તા રહે છે આ લોકો. जी, दोनों की बात आपने भी सुनी और जिस प्रकार से भारतीय जनता पार्टी कह रही है कि कोई एजेंडा एग्जैक्टली क्या है वो तो आएगा तब पता चलेगा, पर दूसरी तरफ अभी 17 दिन बाकी है और कमेटी का गठन हो चुका है। पूर्व राष्ट्रपति रामनाथ कोविंद जी इसके अध्यक्ष भी बन चुके हैं। तो क्या लगता है ये मुख्य एजेंडा क्या रह सकता है? आदरणीय, सबसे पहले तो मैं आपके चैनल के माध्यम से भारत देश की प्रत्येक जनता, आपके चैनल के देखने वालों को प्रणाम करता हूं, और अशोक भाई, बहन डॉक्टर श्रद्धा जी और आप सभी को प्रणाम करता हूं। अब चुनावी रंग जो है बहुत निर्णायक मोड़ पे पहुंच चुका है। आप याद करिए 2019 में भारतीय जनता पार्टी ने 303 सीट प्राप्त किया अकेले, और जो विपक्ष की मजबूत पार्टी कहलाती थी वो 52 सीट प्राप्त की है। 303 सीट से घटकर 301 आना, और आज भारतीय जनता पार्टी के पास लगभग 35 पार्टियों का गठबंधन है, जिसे एनडीए कहा जाता है। दूसरी तरफ INDIA जो इंडिया की अपना गठबंधन है, उसमें आज 27 से 28 पार्टियां साथ मिलकर काम कर रही हैं, जिसके साथ में DMK 23 सीट, तृणमूल 22 सीट, YAS 22 सीट, अभी ना तृणमूल 22 सीट है सर। अशोक जी, इन सारे के साथ साथ देखने के साथ साथ आप देखिए कि नीतीश कुमार जी किधर से किधर चले गए। नीतीश कुमार जी आखिर किधर चले गए? तो कांग्रेस की बढ़ोतरी हुई। अभी शिवसेना की टीम जो शिंदे के ग्रुप में, वो किधर चली गई? जो आज का परिवेश है, 2014 की लोकप्रियता नरेंद्र मोदी प्रधानमंत्री जी की और आज की कहीं ना कहीं अंतर दिख रहा है, और लोकतंत्र में जनता यह समझ चुकी है कि नरेंद्र मोदी के नाम पर चुनाव जीतने वाले लोगों ने सही ढंग से जनता के बीच काम नहीं किया है, जिसकी वजह से आज भारतीय जनता पार्टी को यह सेशन बुलाना पड़ रहा है। यह अच्छी बात है। भारत देश में एक देश और एक नेशन, एक चुनाव होता है तो भारत देश की जनता का धन बचता है, क्योंकि एक चुनाव में 60 से 65 हजार करोड़ रुपए खर्च होते हैं। वो पैसा बचेगा, लेकिन कैसे होगा ये चुनाव? क्या अचानक यह सेशन बुला करके चुनाव को कराना ठीक है? ये शायद ठीक नहीं है। उसका कारण है कि क्या जो आज गठबंधन तैयार है, वो ममता बनर्जी के खिलाफ अरविंद केजरीवाल नहीं लड़ेंगे? विधानसभा में क्या कांग्रेस के साथ तृणमूल नहीं लड़ेगी? गठबंधन अपनी जगह है और चुनाव अपनी जगह है। अगर इस चुनाव को एक साथ कराना ही था तो थोड़ा निर्णय पहले लेना था, और इस निर्णय के साथ साथ पक्ष विपक्ष को बैठकर प्लान करना था। इस प्लान में यह भी हो सकता है कि लोकसभा विधानसभा का चुनाव एक साथ कराया जाए, सरपंच और पार्षद का चुनाव एक कराया जाए, और जो ये समिति बन रही है इस सेशन में हम एक नेशन और एक चुनाव कराएंगे, तो ऐसी स्थिति में यह भी किया जा सकता है कि इस चुनाव के तहत सरपंच और पार्षद को, चुनाव लड़ने वाले को हाई स्कूल पास होना पड़ेगा। क्यों? क्योंकि चपरासी की पोस्ट के लिए अगर आप क्लास 8 की डिमांड करते हैं और पार्षद के चुनाव के लिए अगर आप हाई स्कूल की डिमांड करते हैं, तो MLA MP के लिए भी कोई क्राइटेरिया बनाना होगा कि उसकी क्वालिफिकेशन कितनी हो। वो जरूरी है, क्योंकि अमर्यादित भाषा पढ़े लिखे भी बोल रहे हैं और अनपढ़ भी बोल रहे हैं। अमर्यादित भाषा का इस्तेमाल, संसद को ना चलने देने का इस्तेमाल,
और किसी तरह से एक दूसरे को तोड़ देने का प्लान जो चल रहा है, ये भारत देश में ठीक नहीं है। इसलिए इस सेशन को सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी का डर कहा जा सकता है, ना कि ये कहा जा सकता है कि आज वो नेशन की बात कर रहे हैं। जो ये दलील हो रही है एक नेशन एक चुनाव की क्यों नहीं होनी चाहिए, वो जो दलील हो रही है वो उसमें लोकशाही के लिए ये घातक है। साथ में जो अलग अलग राज्य हैं उनकी स्वायत्तता खत्म, प्रादेशिक मुद्दे हैं और उसमें बहुत अंतर हो जाएगा। राष्ट्रीय क्या क्या कहना है? नहीं जयवीर साहब, ऐसा कुछ भी नहीं होगा। देखिए, भारत देश के अलावा कई ऐसे देशों में एक साथ चुनाव हो रहे हैं, ऐसा कुछ भी नहीं होगा। बट इसका प्लान थोड़ा सही समय पर करना होगा। आज आप देखिए 5-5 राज्यों में विधानसभा के चुनाव होने वाले हैं, जिसका समय नजदीक आ गया है। अब उस चुनाव को आप कैसे हैंडल करेंगे, ये तरीका नहीं है कि उस 5 चुनाव को आप लोकसभा के साथ कराने का प्लान बनाएंगे। तो ऐसी स्थिति में गठबंधन को तोड़ने का काम किया गया है। गठबंधन टूटेगा, न कि जुड़ेगा। हो सकता है भारतीय जनता पार्टी के साथ जो लगभग 30 लोग जुड़े हुए हैं वो टूट जाए, 30-35 लोग। ऐसा नहीं है कि कांग्रेस के साथ है वो ना टूट जाए। देखिए, विधानसभा का चुनाव अलग होता है, लोकसभा का चुनाव अलग होता है, उनकी विचारधाराएं अलग होती है। लेकिन एक साथ चुनाव कराने से सबसे बड़ा फायदा होगा कि देश का धन बचेगा और चुनाव सही ढंग से होगा। लेकिन ये इसका समय नहीं है, ये इसकी टाइमिंग नहीं है। समय तो एक निर्धारित करना होगा, पक्ष विपक्ष को बिठाकर तय करना होगा, तब जाकर के भारत देश में एक नेशन और एक चुनाव एक साथ होगा, तभी अच्छा होगा। आज तो आप જે વાત છે ચોક્કસથી જી 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 ચોક્કસથી શ્રદ્ધાજી, જે ડરની જ વાત છે કે હા, ડરની જ વાત છે। તમામ જગ્યાએ જે પ્રકારે આક્ષેપો તમામ જે પાર્ટીઓ છે તે કરી રહી છે કે આ સમયે જ કેમ આજે કમિટીનું ગઠન કરવામાં આવી જાય છે, ત્યારબાદ વિશેષ સત્ર પણ એની વાત આવી જાય છે। ઇન્ડિયામાં ગઠબંધન છે તેને તોડવા માટેનું જે આ તમામ જે વાત છે તે અત્યારે સામે આવી રહી છે। સૌથી વધારે હાસ્યાસ્પદ તમે ડરની વાત કરો છો। ડર કોનામાં છે? આજે જે લોકો એકબીજાનું મોઢું જોવા નથી ઈચ્છતા એ લોકોએ પોતાનું ઠગબંધન બનાવ્યું છે। જે લોકો એકબીજાની સાથે પ્રદેશની કક્ષાની અંદર તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસનો શું સંબંધ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો શું સંબંધ છે, બધા લાલુ યાદવજીની પાર્ટી અને જેડીયુ નો શું સંબંધ છે, આ બધાનો, અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો શું સંબંધ છે, આ બધું એક જોવા માંગતા આ લોકો એકબીજાની डर कहिए कि પછી રણનીતિ કહીએ, ડર કે પછી રણનીતિ કહીએ આપણે ભાજપની? નહીં નહીં નહીં, વડાપ્રધાન ગભરાઈ ગયા છે। શ્રદ્ધાજી, ડર કહીએ કે પછી રણનીતિ કહીએ કે ભાઈ એક સાથે ચૂંટણી થશે? ગભરાઈ ગયા છે, ડરી ગયા। જી જી, એક મિનિટ, ડર કહીએ કે પછી રણનીતિ આપણે કહીએ? સુરક્ષા આપી છે, બધું કામ કર્યું છે, આત્મવિશ્વાસ સાથે ડોર ટુ ડોર જઈશું અને જે પ્રમાણે 2 થી 282 303 એનાથી બી થમ્પિંગ મેજોરિટી સાથે આવીશું। એટલે જ્યાં જ્યાં વિરોધ પક્ષો છે હજુ બી તમારે કઈ થઈ ગયું હોય તો બધા ભેગા જાઓ, પણ બધા ચોરો ભેગા થઈને કોઈ શાહુકારનો સામનો ન કરી શકે, જેના નેતા વધારે ઇન્ડિયાથી ડરી ગયા છે, ઇન્ડિયાથી ગભરાઈ ગયા છે। તો એક જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે શ્રદ્ધાજી, એક મિનિટ જી, અને ફરીથી 30 વખત પ્રધાનમંત્રી જી જી જી, એટલે ડર આપણે ડર કહીએ કે પછી જી જી આપણે એ કાશીને ના જાય, આપણે ડર કહીએ કે પછી આ એક પ્રકારે આપણે રણનીતિ કહીએ કે ભાઈ એક સાથે ચૂંટણી થાય? એટલે આ જે પંજાબની વાત છે, દિલ્હીની વાત છે કે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે સામસામે લડી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ફૂટ પડે, આ એક રણનીતિ પણ ભાજપની હોઈ શકે છે, આવી પણ ચર્ચાઓ છે। જો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસનું શું છે તો અમને ખબર નથી, એ તો ગુજરાતમાં ભાઈ હકીકતમાં શાની રણનીતિ છે? આ ડર અને ભયનું પગલું છે। આ ડરી ગયા છે, ગભરાઈ ગયા છે ઇન્ડિયાની એકતાથી। આ ત્રીજી મીટિંગ છે, કોઈ પહેલી મીટિંગ નથી, આ ત્રીજી મીટિંગ છે। જો આ અંદર જો અંતર્વિરોધ હોત તો ક્યારનો જ આ નુકસાન થઈ ગયો હોત। આ ત્રીજી મીટિંગ છે ને આ જો બીજો દિવસ છે। આ ડર છે, ભય છે। વડાપ્રધાન સત્તા માટે મછલી વગર તડપડે છે, એવી રીતે વડાપ્રધાન શ્રી સત્તા જવાથી ગભરાઈ ગયા છે। આ ડર છે, ભય છે, બીજો કશું નથી। એક નેશન અને એક ઇલેક્શન ની વાત કરે છે, 2 વર્ષ પહેલા કેમ નથી કર્યું, 4 વર્ષ પહેલા કેમ નથી કર્યું? અત્યારે લોકોનું ધ્યાન બીજી તરફ દોરવા માટે
લોકોને તમે સમજો કે લોકો કશું સમજતા નથી, પ્રજાના મગજમાં દિમાગ જ નથી. કેમ ચૂંટણી આવી રહી છે, 5 રાજ્યોની ચૂંટણી છે અને 5 રાજ્યોની ચૂંટણીમાં હવે માંડ 3-4 મહિનાનો સમય બાકી છે, ત્યારે કેમ? અને 2024 ની ચૂંટણી પણ નજીક છે. જે સર્વે આવ્યા છે એ સર્વેની અંદર રાજસ્થાનમાં એક મિનિટ, એક જી અશોકભાઈ, એક મિનિટ, હારી રહી છે. ચૂંટણી ચાલી રહી છે તો તું આ દેશના રાજસ્થાનમાં ચૂંટણીઓના એક મિનિટ, એક કરીને કઈ સમજણ નહીં પડે. જનતા પાર્ટી હારી રહી છે. આ સર્વે રિપોર્ટ છે, આરએસએસ ની અંદરનો જે રિપોર્ટ છે, આરએસએસ નો સર્વે એક મિનિટ, બંને એક સાથે નહીં, એમની વાત. જી આવતી ધારાસભાની ચૂંટણીમાં એક કરીને પ્લીઝ, એક કરીને અશોકભાઈ પ્લીઝ, અશોકભાઈ એક મિનિટ, જનતા પાર્ટી હારી રહી છે. અશોકભાઈ એક મિનિટ, એમની વાત પૂરી થાય પછી અજયજી પાસે પણ જવું છે. जी अजय जी, आप क्या कहना चाहते थे? जी मैं ये बताना चाहता हूँ, डरी हुई दोनों पार्टियां हैं। अब डर काहे का है ये मैं आपको समझा देना चाहता हूँ। नरेंद्र मोदी जी ने अभी आपको 15 अगस्त का से पहले का एक मीटिंग किया था, जिसमें अपने ही सांसदों को बुलाकर कहा कि आप लोग क्षेत्र में जाइए, नहीं जाएंगे या नहीं दिखेगा तो आपकी टिकट पक्की नहीं है। दूसरी चीज, भारतीय जनता पार्टी में 65 साल से लेकर के 80 साल तक के जो 4-4 बार 3-3 बार सांसद बन चुके हैं, उनकी संख्या लगभग 100 है। वो उनको भी बदलकर नए सांसद बनाने की भी चिंता है। और तीसरी चिंता यह है कि जिस तरह से कर्नाटका की स्थिति को देखते हुए आगे 5 चुनाव है, अगर उसमें भारतीय जनता पार्टी की कमजोरी होती है, वहां के सांसदों के नाकाम करने की वजह से, वहां के विधायकों के नाकाम करने की वजह से, तो लोकसभा पर असर पड़ेगा। इसीलिए भारतीय जनता पार्टी डरी हुई है। और कांग्रेस का डर क्या है? कांग्रेस का डर यह है कि बड़ी मेहनत के बाद, हमने बहुत मेहनत के बाद एक हिमाचल और एक कर्नाटक जीता है, और कर्नाटक जीतने के बाद हम जगह जगह प्रचार करने की कोशिश कर रहे हैं, और ये हम बड़ी मुस्तैदी से गठबंधन तैयार किया जा रहा है। कहीं ये गठबंधन टूट ना जाए, बिखर ना जाए, या कांग्रेस का डर है। लेकिन भारत देश की लोकतंत्र व्यवस्था में जनता क्या चाहती है और जनता की हिम्मत आज क्या बनी है? जनता की हिम्मत ये बनी है, वह भारतीय जनता पार्टी जिस प्रधानमंत्री के लोकप्रियता की वजह से विधायक और सांसद बने हैं, इन्होंने जमीनी धरती पर काम नहीं किया है, और बेरोजगारी, महंगाई और बाकी व्यवस्थाओं पर कांग्रेस पार्टी ने पुरजोर तरीके से कवायद नहीं की है। जब समय मिला, अशोक जी बैठे हुए हैं, प्रवक्ता हैं कांग्रेस के, जब समय मिला तो लोगों ने, कांग्रेस के राहुल गांधी जी ने या कांग्रेस के बड़े वरिष्ठ नेताओं ने कोई सही मुद्दा उठाने की बात नहीं की। और जिस समय नरेंद्र मोदी बोलने चले थे, उस समय प्रधानमंत्री नरेंद्र मोदी जी के पहले ही वॉकआउट कर गई। क्या कांग्रेस को मणिपुर पर बसगादी की मांग नहीं करनी चाहिए? क्या कांग्रेस को सरकार गिराने की मांग नहीं करनी चाहिए? और उस पुरजोर तरीके से ना, इसलिए लोकतंत्र में जनता इस चीज को समझ रही है, कौन किसका कितना मदद चाहता है। और ऐसी स्थिति में कांग्रेस ने तो मुद्दा उठाया ही है। अशोकभाई ये જ વાત, अशोकभाई ये જ सवाल આપની પાસે હતો। उठाया ही है जी। और अभी भ्रष्टाचार का मुद्दा कितना बड़ा है। आज ये 20 ग्रुप का मीटिंग होने वाला है, अदानी का भ्रष्टाचार सामने आया है। ये सभी भ्रष्टाचार में डूबी हुई सरकार है। ये मुद्दा तो उठाया ही उठाया है आंदोलन करने की जरूरत कांग्रेस ने। और ये जो भारत जोड़ो यात्रा थी वो क्या थी? વિશ્વાસ કેળવવાની વાત હોય છે, તેમાં હવે જે ગઠબંધન થયું છે તે વિશ્વાસ કેળવી શકશે કે કેમ તે ચોક્કસથી સવાલ છે। પરંતુ અશોકભાઈ, સમયનો અભાવ છે, અંતમાં વિશેષ સત્ર છે, કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે અને તમામ જે ગઠબંધન થયું છે એ આ વિશેષ સત્રમાં કેવી રીતે જોડાશે, શું સ્ટેન્ડ રહેશે? એટલે આ વિશેષ સત્રની અંદર સૌથી પહેલા તો એક વસ્તુ છે કે સરકાર પાસે બંધારણીય અધિકાર છે, પણ શા માટે અને કયા મુદ્દા ઉપર એ ખુલાસો શા માટે નથી થતો? અને અમે સાથે સાથે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પોતે આરએસએસ ના આંતરિક મૂલ્યાંકન અને સર્વે પ્રમાણે, આ બીજા સર્વેની વાત નથી કરતો, એ સર્વે એમની જે રિપોર્ટ બહાર આવી છે એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભયાનક થઈ રહી છે। તમે જુઓ, મધ્યપ્રદેશમાં ગઈકાલે જ એક ધારાસભ્ય પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા। આજ સુધી 15 ધારાસભ્યો કોંગ્રેસમાં આવી ગયા છે અને 3 મંત્રીઓ મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। રાજસ્થાનની અંદર ત્યાંના એક ધારાસભ્ય મેઘવાલ એ કેન્દ્રના મંત્રી અર્જુન મેઘવાલ સામે ભયંકર ભ્રષ્ટાચારના આરોપ કરી રહ્યા છે। અને બીજો છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ
વેરવિખેર થઈ ગયેલી છે. આ 3 રાજ્યોમાં કોંગ્રેસ જંગી બહુમતીથી જીતી રહી છે. આ સમાચાર આવ્યા પછી આ બધું ઊભું કરવામાં આવી રહ્યું છે. અને આજે જે અત્યારે જે રીતે ઇન્ડિયા આગળ વધી રહ્યું છે, હું તમને દાવા સાથે કહું છું કે જે કરવું એ કરી લે, પણ ઇન્ડિયા છે એ મજબૂતીથી ગઠબંધન આગળ વધશે, કારણ કે આ દેશનું લોકતંત્ર અને દેશનું બંધારણ ખતરામાં છે. આ દેશને બંધારણ બચાવવાનું છે, લોકશાહી બચાવવાનું છે, અને કેન્દ્રની સરકાર લોકશાહી વિરોધી છે, બંધારણ વિરોધી છે, અને લોકતાંત્રિક અધિકારો છીનવી રહી છે, લોકતાંત્રિક સંસ્થાઓને કમજોર કરી રહી છે. સમયનો અભાવ છે. જી અશોકભાઈ, શ્રદ્ધાબેન, જે વાત છે વિશેષ સત્રની મુખ્ય એજન્ડા અત્યારે ચોક્કસથી કહી રહ્યા છો, પરંતુ 2017માં આપણે જોયું છે વિશેષ સત્ર જે મધરાત્રે બોલાવવામાં આવ્યું હતું જીએસટી માટેનું, એટલે કોઈના કોઈ એજન્ડા તો હોય જ છે. પણ 5 દિવસ અલગ અલગ બાબતો પર ચર્ચા થશે. શું આપ કહેવા માંગશો અંતમાં કેવી રીતનું સ્ટેન્ડ હશે ભારતીય જનતા પાર્ટીનું? વિરોધ કોંગ્રેસ ચોક્કસથી આ વખતે પણ કરવાની છે. જો વિરોધ પક્ષી જે કામ કરવાનું છે કરતું રહે. આ દેશના સાર્વભૌમત્વ અને એની સુરક્ષા અને એ દેશના વિકાસના જેટલા પણ બિલો હશે, મારા ખ્યાલથી એ જ પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીની એનડીએની વિચારધારા છે એ પ્રમાણેના જ બિલોની ચર્ચા થશે, જે લોકોના માટે અને દેશના માટે હશે. કોઈ ભાઈ ભતીજાવાદ, પ્રાંતવાદ અને પોતાના બાળકોને સાચવવાના વારસાની પાર્ટી જે આ લોકોની વિચારધારા છે ન હોય શકે. તાનાશાહી વાળા લોકો, જે લોકોએ કટોકટીથી લઈને 356ની કલમનો દુરુપયોગ કરીને 22 વખત ચીફ મિનિસ્ટર બદલી દીધા હોય, એ લોકો તાનાશાહી વાળા આજે લોકતંત્રની વાત કરવા લાગ્યા છે. જે ટુકડે ટુકડે ગેંગ સાથે છે આજે મહાઠગબંધન બોલવા લાગ્યું છે. આ દેશ એનામાં જ મહાન છે. ભારત કાલે મહાન હતું, આજે મહાન છે, આવનારા દિવસોમાં મહાન છે. એમને આ ઠગબંધનથી કોઈ ફરક નથી પડતો. માં કોઈના કોઈ બિલો ઉપર તો ચર્ચા થવાની છે, જે પ્રકારે આપે જણાવ્યું છે. હવે જોઈએ છે કયું બિલ છે. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે બિલની ચર્ચા થાય છે કે કેમ. अजय जी, आपकी लास्ट प्रतिक्रिया इन शॉर्ट में क्या कहना चाहेंगे? अभी पूरी जो चर्चा हुई है, आगे भी हुआ है, जो एक नेशन एक चुटनी की एक इलेक्शन की बात कर रहे हैं 1971 के पहले, 67 के पहले हम बात करें, 71 से 1 साल पहले, 71 में 1 साल पहले जरूर इंदिरा गांधी जी ने पहले चुनाव किया, 1 साल पहले, तब से अलग अलग चुनाव हो रहे हैं. एक बार फिर से ये बात है, क्या कहना चाहेंगे? बिल्कुल ठीक बात है. बहुत शॉर्ट में कहना चाहता हूं कि सेशन हो, पक्ष विपक्ष बैठे, सही निर्णय ले, जनता के हित में जितना हो सके उतना काम करने की कोशिश करें. जातिवाद, प्रांतवाद, धर्मवाद से ऊपर उठ करके इस देश की अखंडता के लिए मिलके काम करेंगे तो चुनाव हर व्यक्ति जीतेगा. और हर व्यक्ति की सत्ता आज नहीं तो कल आनी आनी है. चाहे आज पक्ष की है, कल विपक्ष की है, ये तो समय बताएगा. તો એ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરી. વિશેષ સત્ર છે, તેમાં કઈ વિશેષ ચર્ચા થવાની છે તે તો 18 થી 22 જે 5 દિવસનું સત્ર છે તેમાં ચોક્કસથી ખબર પડશે. પરંતુ અટકળો છે, જે બિલની આપણે વાત કરી રહ્યા છીએ, યુસીસીની વાત કરીએ કે પછી એક નેશન એક ચૂંટણી, આ મહત્વનું એક બિલ છે. જે વાત કરી છે કે અગાઉ પણ 1952ની વાત હોય કે પછી 1951-52ની વાત હોય, 1957, 1962ની વાત હોય, 67ની વાત હોય, 1971માં પ્રથમ વખત ઇન્દિરા ગાંધીએ 1 વર્ષ પહેલાં ચૂંટણી કરી અને ત્યારબાદથી અલગ અલગ ચૂંટણીઓ છે તે આવતું ગયું છે. પરંતુ દલીલો પણ બીજી ઘણી બધી છે કે તેનાથી શું ફાયદા છે, શું નુકસાન છે, શું થાય છે આગળ. ચૂંટણી આવી રહી છે, તેના માટે આ એક ભારતીય જનતા પાર્ટીએ જે મહાગઠબંધનને તોડવા માટે આ પ્રકારે કર્યું છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. પરંતુ શું હકીકત છે તે આવનાર સમયમાં ખબર પડશે. તેના મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા શ્રદ્ધાજી, અશોકજી અને સાથે જ અજયજી. बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.